હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો અત્યારમાં જો આ હું ખીચડો બનાવો છો ને એટલે ખાંડે એમ જો ખીચડો ખાંડે છે ઘઉંનો ને આજ દાળ ભાત બનાવવાના છે ને એટલે અહીંયા કુકર મૂકી દીધું છે. કા રોટલી ખાવાનું છે ને દાળ ભાત સોડા પીવી કે હા સોડા આગળ પીવો અને જા છે ને મૂકી દીધું ને ભાત આમ મૂક્યા છે બહાર. જા રમકડા બધા આમ વેલ ને ખાને રમતો નથી કાંઈ તારમાં બધા નાખીને જા મૂકવાના છે. તો પેલા પેલા લેવા હું લેવા ઋત્વિક જો આ બધા ભાગ લેવા બાકસ લેતા આવ્યા. આમાં શું છે કેવું છે શકું રોટલા કરે છે અહીંયા કરશો ના જો ભાતે હોતે બનાવે છે ખરીદી ને જો અહીંયા ભાતે હોતે થઈ સરી ગયા છે ને દાળ એટલે બે સરી ગયા છે. જો ઋત્વિક જો ખાય છે બબલું મળે છે ના દાળ ભાત કે ના ઋત્વિક ખાધેલા છે. તે તમે ખાઈ ગયો ખાઈ જો ને બટાકા મળે. બની જશે ને અહીંયા છે ને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. મૂકવા બે જશે આમાં છે સાય રોટલા પછી દાળ ભાત બનાવ્યા છે ને શાક છે બટેટાનું. બધા ખાઈ લઈ. થોડી પલાળે છે ને બે તમારે સમાન છે બે તમારે શું રિંકલ તમારે તેથી પણ જો આગી વહી ગઈ છે. ફોન આવે ને તો બધા વાત કરે ને માનશે એમાં તો ફોન જોશે કા માનશે. આ ફોન કેમ નથી જોતી? વાઈફાઈ નથી કરેલો. આમાં વાઈફાઈ ન કરેલું છે. ફોનમાં વાતો કરે છે વિડીયો કોલ આવે ને તે. હા હા તે હું આ શકુન કહેતો મેં કે વેલા હે સાહુ જેમ બને એમ છે ને જો આ પહેને નીરે છે ભાત લેવા કટકા કરી નાખ્યા આ ખરના પછી છે ને પહેને નીરે છે ને જાય રોટલી હે આ શું કરે રમે છે. જો ઢાંઢાને હોત નીરી દીધું છે જે થાંભલાને ધોઈ નાખ્યા છે. જો થાંભલા ઊંધા વાળા ઋત્વિક નીરવા જશો બહુ કામ કરો એ કે જો નીરી આવ્યો નાખી દે ઋત્વિક છે ને જો મારા પપ્પાને નાના લગ્નનો આલ્બમ જોવે છે. આ જો ફોટા પેલાના આવા છે જો અહીંયા મારા પપ્પા જો અહીં ફોટા છે આવા પેલા પહેરતા કપડા કા શેરવાનું એવું નહોતું. જો ઋત્વિક હું ફેરવે જોવે આલ્બમ જોવે મજા આવે ઋત્વિક. વાડીમાં લઈ જાય છે ઋત્વિક ને.
જો તારમાં છે ને આ બધું ચોખ્ખું કરી નાખ્યું છે આ જો એટલું નાવું કાંક ચોખ્ખું થઈ ગયું બહુ મેલું થઈ ગયું આ જો આ વાત છે ને આ બધું બાકી છે એટલે આ રીતે કરવા છે ને આખું ધાર્યું જો આ ચોખ્ખું કરી નાખ્યું જો ભૂરો રમતે સર્યો જો તો એકલો એમને પૂછું લ્યા તમે જો એમને પૂછું લ્યા તમે બોલ અને કૂતરો અહીંયા સૂતો છે તો હું છે ને આ બધું ગોઠવી નાખું તારમાં છે ને કથામાં ડાથા ને તો પ્રસાદ લાવ્યા છે રાખજે હો બધાને થોડો થોડો દેવાનો હે એટલો જ તો રાખ્યો થોડોક ખાધો થોડોક ખાધો પાછી કહી દો એટલો કાંઈક પ્રસાદ રાખ્યો અને નકર તો વાટકામાં હોય આખો ફરેલો કા બપ્પા જતા હતા હા બપ્પા જતા ને મારા પપ્પા કે લઈ જો તારમાં છે ને વાળમાં બધું બતાવી દઈ નિંદા જોતા જો કેવું થઈ ગયું બકાલું ભીંડો બહુ મસ્ત થયો કાલ હાથી આટી નાખો બધું પાઈ દીધું કા માનસી તો હાલવા મળી છે આગળ આ મારા આંબાની કલમ મોટી મોટી થઈ ગઈ છે અને હજી ઓલા માથે બગીચો છે ને એ તો અલગ આ વાડીમાં છે કા આ પોપી જો કેટલો અધેર વહી ગયો કા માનસી બહુ લીમડા જેટલો ઊંચો થઈ ગયો આંબા કરતા તો ઊંચો થઈ ગયો સફેદ કબૂતર છે કા આ બેહવા આવજો તારે સફેદ કબૂતર આજો કાકા એમ જાર વાળી નાખી કા બધી વાળી નાખી અહીંયા એટલા પૂરા વાળી નાખ્યા લાગે બાકી છે એટલા ભીંડો હળંગે હળંગ હરિયા બાસ્તુ બધી બકાલ નીંદાઈ ગયો પોરો કેમાં છે બધો ભીંડો છે ભીંડો હવે મસ્ત થઈ ગયો કાલ હાથી અકાઈ ગયો ને એટલે આમાં કાલ હાથી અકાઈ ગયું અને આ શીભડાને હર્યું આ મસ્ત થઈ ગયું પણ વરસાદ આવે ને તો સારું વધારે થાય કામાં છે વરસાદ આવે ને તો સારું થાય પછી પાપડીના હરિયા અને આ બધા છે સોળી સોળી બહુ મસ્ત થઈ ગઈ હવે તડકો બહુ હતો ને એટલે થોડીક અલગ ઓલી થઈ ગઈ હતી કામાં છે લસાઈ ગઈ હતી હાવ પણ અત્યારે સારી થઈ ગઈ અને આ બધો ગવાર બધા કરતાં બહુ મસ્ત લાગે લે ગવાર આ હર્યું છે ને શેઠાનું બાકી હતું ને તે બાકી છે નીંદવાનું અત્યારે આખડે જ પૂરું કર્યું છે અને જો આ ગવારની વળ કેટલી મસ્ત દેખાય અને બે બાજુ છે ને કારેલા છે વાવેલા અને વચ્ચે ગવાર છે અને આ છે ઘીહોડા ઘીહોડા છે ને બહુ મસ્ત થઈ જાય અને વચ્ચે છે ને એમાંય તે ગવારની વળ છે અને આમાં છે ને ઓલા શું કહેવાય લાકડાના ખૂટા ખોડવાના છે અને આ ઘીહોડાને વેલા ઉપર ચડાવવાના છે પણ છે ને આમાં અત્યારે ચડાવીને તો તડકો લાગે એમ બધા એમ કે બળી જાય એટલે અત્યારે આપણે પથરાવા જ દેવા હરિયામાં પણ વરસાદ આવશે ને તો એ ચડાવશું અત્યારે નથી ચડાવે કૂતરો જો કૂતરો આમ જો મારા પપ્પા એવું કરે વચ્ચે આવ્યો બકાલામ પાછો ઊભો રહી ગયો હજી પાછું વળું જોવે પાયેલું હોય ને તે જ તે અંદર આવે ને અંદર હુવે પાછો રોંદે બધું પાયેલું છે ને બાકી છે થોડું એમ અંબે જાય છે પાછા ઘરે આટા આમ બધી તમારા કાકાના આંબા છે અમે જો તો કેરી એટલે આવે હો જો કેરી અહીંયા જો કેરી છે આમ લાટ બદલી છે જો આમ આંબામાં આ બધામાં છે કાર હતી લઈ જાઉં કે હું એક છે ઉપર લે છે જોરી આ જો બધા આંબા ઓલપાય આમે છે હોતે ને જો અહીંયા છે આ બધા આંબા છે આમાં કેરી આવેલી છે મોટી થઈ ગઈ છે કેમ જાવું છે ને તો રમકડાની થેલી લઈ લીધી હો મને કે એક રમકડી લો ખાલી રિંકલ જો ખાવા બેઠી અહીંયા જો
સવારમાં ઘરે જાય જો ઋત્વિક લે ટાટા બાય બાય એમ હું ખાવા પૈસા ખાવા આવી ગયું કે પૈસા ખાવા આવી ગયું બધા આવજો કે ટાટા ગાડી લઈને આવજો તમારે ગાડી નથી નથી આવતી બેઠા છે અને ઓલી જો ખાત ઘરમાં કરે મને હાથ કરે રિંકલ ને હાથ કર્યો કાક ઘરમાં હું કે જો બધા બહાર બેઠા છે કેવો ઇન્દુ પવન કેવો ઉડે ઇન્દુ બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે મસ્તી નો કે બહાર કે હારો પવન આવે બહુ એમાં વાડીમાં તો કેટલો આવે પાયાલું ને એવું હોય ને કેમ કે ના ગવારમાં કેટલું મસ્તી તારું તારું લીલું વાતાવરણ હોય પાયાલું બહુ સારું આવે ને અહીંયા કે બહુ મસ્તી ફ્રેમ આવે છે એટલે સાંઈ બહાર વેચો ને આ તો થાળીઓ કીધું હતું ને આ થાળીઓ જમે ચોખ્ખો કરી નાખ્યો બધું ગોઠવીને ઢેલી એટલે સારું થઈ ગયું ને ખાટલો હતો એ બાર લઈ લીધો અહીંયા ખાટલા બાર લઈ લીધા અને જો તો આપણે આ સાથે જ આ બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો બાય બાય